આવતીકાલે સાંજે જ્યારે તમે એનાલિસિસ જોતા હશો ત્યારે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હશે, ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડી જશે અને મોટી સભાઓ બંધ થઈ જશે, લોકસભા ક્ષેત્રમાંથી બહારથી આવેલા પ્રચારકોને બધા નીકળી જવાના છે અને એટલા માટે આ યોગ્ય સમય છે કે ચૂંટણી પહેલાં જ ગુજરાતની 26 લોકસભા ઇનફેક્ટ 25 લોકસભા બેઠક પર શું થઈ રહ્યું છે, કયા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા અને આજનો દિવસ રાજનીતિક રીતે ગુજરાત માટે કઈ દિશામાં જતો દેખાઈ રહ્યું છે એના પર વિસ્તારથી કરીએ વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। અમે જે પણ કહેતા હોઈએ છીએ મોટાભાગે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને, કેમ કે 26 લોકસભા બેઠકનું કવરેજ અમે કરી લીધું છે। કોઈ વિસ્તારો બહુ જ આરામથી ફર્યા છીએ તો કોઈ વિસ્તારોમાં અલપ-જલપ એક દિવસમાં જઈને આંટો મારીને આવી ગયા છીએ, પરંતુ છતાંય 26 લોકસભામાં ગયા પછી એક કોમન અભિપ્રાય જે બનતો હોય છે એ બહુ સ્પષ્ટ છે કે ચૂંટણી એ મુદ્દાઓ પર બિલકુલ નથી લડાઈ રહી જે મુદ્દાઓ પર નેતાઓ ભાષણ કરી રહ્યા છે। કોંગ્રેસ હજુ પણ બનાસકાંઠા, આણંદ, વલસાડ, ભરૂચ જે ઇન્ડિયા ગઠબંધનમાં છે આમાંની ઘણી બધી બેઠકો કે જે પહેલા દિવસથી ખબર હતી કે ફાઇટ સરસ થવાની છે, એ બેઠકો પર કોંગ્રેસે ધાર્યું હતું એના કરતાંય બહુ સરસ રીતે એમણે લડાઈ લડી છે। 2014 અને 19ની ચૂંટણી જોયા પછી અને છેલ્લે 2022ની ચૂંટણી કોંગ્રેસ જે રીતે લડી એ જોયા પછી 2024ની લોકસભાની ચૂંટણી એ કોંગ્રેસ માટે અદ્ભુત પરિવર્તન છે। આટલી સારી રીતે કેટલાય વર્ષોથી કોંગ્રેસ ચૂંટણી લડી જ નથી। 2022માં પરાકાષ્ઠા એ હતી કે વલસાડને આમ ઊભા આંટો મારીને ગયા રાહુલ ગાંધી, એના સિવાય કોઈ દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે નહોતા આવ્યા। એની જગ્યાએ અહીંયા બનાસકાંઠા પાટણમાં બેક ટુ બેક રાહુલ ગાંધીની પાટણમાં સભા થઈ, સાથે ઉમેદવારો હતા। એના પછી આજે ફરી એકવાર બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધીની રેલી હતી અને ત્યાં સભા કરવામાં આવી। વલસાડમાં અનંત પટેલ માટે પણ પ્રચાર કર્યો હતો પ્રિયંકા ગાંધીએ અને એટલે જ મલ્લિકાર્જુન ખડગે પણ આવ્યા અને બાકીના ઘણા બધા એવા દ્રશ્યો દેખાયા કે જ્યાં લાગ્યું કે કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે, પણ કોંગ્રેસને ફરી એકવાર બહુ જ મોટું બૂસ્ટ મળ્યું હોય તો એક જાતિગત આંદોલનથી મળ્યું અને આંદોલન જાતિગત ન રહેતા એક ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈ બની। દરેકે સમજાવવાની કોશિશ કરી। જામનગરમાં પ્રધાનમંત્રી પહોંચે, જામ સાહેબ પાગ પહેરાવે, રાજવીઓ સમર્થન આપે ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્ર મોદીને, પ્રધાનમંત્રી શૌર્યની શૂરવીરતાની વાતો કરે, ભૂચર મોરી પરે શું બોલ્યા હતા એનો વિડીયો રિલીઝ કરે અને એના પછી પણ જો ક્ષત્રિયો ટસના મસ ન થાય, એક પણ આગેવાન એ પ્રકારનું નિવેદન ન આપે કે અમે એમની સાથે છીએ, ઉપરથી જામ સાહેબ પર પ્રહારો કરવામાં આવે, ઉપરથી જામ સાહેબ માટે એવું બોલવામાં આવે કે ભાઈ હવે તમને રામ રામ ને જય માતાજી, અમે નહીં આવીએ તમારી સાથે, ઉપરથી પ્રધાનમંત્રી મોદી પર ટીકા ટિપ્પણીઓ કરવામાં આવે, તો સમજવાનું કે આંદોલન હાથમાં હવે રહ્યું નથી। ભારતીય જનતા પાર્ટી આંદોલનને રોકવાનો સમય છે પસાર કરી ચૂકી છે। હવે કોઈ જ રસ્તો નથી। એકમાત્ર રસ્તો એ બચે છે કે વોટ કેટલા પડતા રોકી શકાય ભારતીય જનતા પાર્ટી માટે। કોંગ્રેસ માટે હવે એકમાત્ર રસ્તો એ બચ્યો છે કે કેટલા બની શકે એટલા એમના વોટરના એ લોકો એને મતદાન મથક સુધી લઈ જાય છે અને પછી વોટ કરાવે છે। ચૂંટણી હવે ત્યાં લડાવવાની છે। પ્રચાર પડઘમ શાંત થઈ જવાના છે, નેતાઓ જે બોલવાનું છે, જે કહેવાનું છે એ કહીને નીકળી જવાના છે અને એના પછીનો જે સમય રહેવાનો છે એની અંદર હવે આખી વ્યવસ્થા છે લોકલ લેવલ પર થવાની છે। અસલી ચૂંટણી હવે લડાવવાની છે, હવે શરૂ થવાની છે। 25 લોકસભા ક્ષેત્રોમાં અમે શું જોયું તો એ કહેતા પહેલા એકદમ સામાન્ય રીતે કહું કે અમે મોટા ભાગે 90% કિસ્સાઓમાં અમે એ રીતે રિપોર્ટિંગ કરીએ છીએ કે અમે કોઈ પણ વિસ્તારમાં જઈએ પછી ફોન કરીને કોંગ્રેસને કહીએ કે ભાઈ તમારા 10 માણસો મોકલો, ભાજપને કહીએ કે તમારા 10 મોકલો, કોઈને કહીએ કે કથિત ન્યુટ્રલ 10 નાગરિકો ભેગા કરી દો અને પછી એમની સાથે ચર્ચા કરી લઈએ, એવું મોટા ભાગના કિસ્સાઓમાં નથી કરતા। રેન્ડમલી કોઈ પણ ગામમાં જઈને કોઈ પણ માણસો સાથે અમે વાત કરીએ છીએ। જરૂરી નથી હોતું કે જતી વખતે એ નક્કી હોય કે ગામ કયું છે, જતી વખતે એ પણ નથી ખબર હોતી કે સામેવાળો માણસ કોના પક્ષમાં બોલવાનો છે, શું બોલવાનું છે, કશું જ નથી ખબર હોતી અને આવ્યા પછી એ લોકો જે બોલે છે એ બધું જ અમે યથાસ્થિતિ ચલાવીએ છીએ। એવા હજારો માણસોને મળીએ છીએ અને એટલા જ માટે કરોડો લોકો મતદાન કરવાના હોય ત્યારે હજારોનો આંકડો ખાસો ઓછો હોય છે, પણ એ સેમ્પલ સર્વે પરથી તમને અંદાજ આવતો હોય છે કે દેશમાં ચૂંટણી કયા આધાર પર થતી હોય છે અને એટલા જ માટે અમે આણંદમાં ગયા તો આંકલાવની આજુબાજુના વિસ્તારો ફર્યા પછી એટલું સમજાયું કે ભાઈ આ તો અમિત ચાવડાનો વિસ્તાર છે એટલે અહીંયા તો બધા લોકો સારું જ બોલવાના, પણ 100માંથી એક માણસ એવું ન મળે કે જે તરફેણમાં બોલે ભારતીય જનતા પાર્ટીની, તો સમજવાનું કે સ્થિતિ વધારે ડેમેજ છે। કેમ કે કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ ત્યાં બંને બાજુના ઓપિનિયનવાળા, ચલો 70-30નો રેશિયો હોય, 80-20નો હોય, પણ 100% લોકો એક તરફી મોટા ભાગે નથી બોલતા હોતા।
છતાંય અમે એને અપવાદ માન્યો. અમે એના પછી વલ્લભ વિદ્યાનગર ગયા, એવું વિચાર્યું કે ભાઈ આણંદ અને વિદ્યાનગરનો જે શહેરી વિસ્તાર છે એ કદાચ પ્રો ભાજપ હોય અને એટલા માટે એનો ઓપિનિયન અલગ હોય. એટલા માટે વિસ્તારોને બેલેન્સ કરી એને સમજી અને પછી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. જામનગરમાં ક્ષત્રિય બાહુલ વિસ્તારોમાં પણ ગયા, એ ગામડાઓમાં પણ ગયા, તો દ્વારકાની બજારોમાં પણ લોકોનો મૂડ જાણ્યો, પોરબંદરની બજારોમાં પણ ફર્યા, દરિયા કિનારે ફરવા આવેલા લોકો જે ચોપાટી પર ફરતા હોય એમને પણ જોયા, વલસાડમાં ગયા તો તિથલ બીચ પર પણ ગયા અને ધરમપુરના ગામડામાં પણ ગયા. વાંસદાના વિસ્તારોમાં પણ ફરીએ છીએ તો ડાંગના ગામડાઓમાં જઈને આવીએ છીએ ત્યારે પણ સમજાય છે કે અમુક વિધાનસભા ચોક્કસ પ્રકારે છેલ્લે આંકડો ગણવાનો આવે છે ને. વલસાડ અને પારડી વિધાનસભામાં મતદારો વધી જાય જ્યારે તો પછી બાકીનામાં વહેંચાઈ જાય તો બહુ અસર થતી નથી. ચૂંટણીના પરિણામોમાં મત એ ખાલી તમારું એક્સપ્રેશન છે. આપણે કોઈને જીતાડવાના છે એટલે મત આપીએ છીએ કરતાં પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આ કારણસર આ વ્યક્તિ જીતવો જોઈએ એટલે આપણે આપણા એક્સપ્રેશનના સ્વરૂપમાં એ મત આપીએ છીએ. અને મત પ્રકટ કરવામાં પણ આપણે ઘણી બધી આળસ કરતા હોઈએ છીએ. બધી લોકસભાઓ પરથી એક ચિત્ર બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસે બહુ સારી ચૂંટણી લડી છે, પણ ભારતીય જનતા પાર્ટી હવે મૂળમાં ઘૂસી છે. મૂળમાં કરતાં પણ મહિલાઓના માનસમાં ઘૂસી છે. અને જ્યારે મહિલાઓના માનસમાં તમે જાઓ છો, યુવા પેઢી તમારી સાથે રહે છે, યુવા પેઢીની પાસે કોઈ ખાસ લોજિક નથી જે લોકો ભારતીય જનતા પાર્ટીના સમર્થનની વાત કરતા હોય છે, પરંતુ સ્ત્રીઓની પાસે તર્ક છે કે એમને કેમ ગમે છે નરેન્દ્ર મોદી. જે જૂની પેઢી છે એણે બંને શાસનોને જોયા છે, એ સરખામણી એ જ્યારે પસંદ કરે છે નરેન્દ્ર મોદીને તો એની પાસે તર્ક હોય છે. તમે જેને સાવ ગરીબ ગણો છો ને એવું માનો છો કે આને શું ખબર પડે, એમને સૌથી વધારે ખબર પડે છે. તમારા મત સાથે તમે જે માની રહ્યા છો, તમારા વિચારો સાથે કોઈનો વિચાર મેળ નથી ખાતો એનો મતલબ એ બિલકુલ નથી હોતો કે એને કશી ખબર નથી પડતી. એવું પણ હોઈ શકે કે તમને ખબર ન પડતી હોય. કમનસીબે વિપક્ષને સમર્થન આપવાવાળા લોકો એ ભૂલી જાય છે કે તમારા સમર્થન આપવાનો મતલબ બિલકુલ એવો નથી હોતો કે 25 લોકસભા બેઠક પર કોંગ્રેસ જીતી રહી હોય. તમારા સમર્થનનો મતલબ બિલકુલ નથી હોતો કે ખરેખર 15 બેઠકો પર કોંગ્રેસ જીતી શકે એ પરિસ્થિતિમાં હોય. તમે સમર્થન કોઈ એક શહેરમાં બેસીને, શહેરના એક ખૂણામાં બેસીને, એક ઘરના ખૂણામાં બેસીને સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આપી રહ્યા છો. તમે એક વોટ આપશો, તમે તમારી ટ્વીટ 10 માણસને પ્રભાવિત કરશે, તમે કંઈક લખી રહ્યા છો, બહુ જ સરસ વાત છે. તમે તમારો મત એક્સપ્રેસ કરી રહ્યા છો, પણ એનાથી વાસ્તવિકતા નથી બદલાતી. અને જો કોઈ એવા જામનગર પાસેના એક સામાન્ય પરિવારમાં રહેતા લોકો કે જેની પાસે રહેવા માટે ઘર નથી, એમના સુધી યોજનાઓ નથી પહોંચી, પરંતુ છતાંય એ લોકો પોતાના ઘરમાં શ્રીરામનો ફોટો રાખે છે, અયોધ્યાથી આવેલી કંકોત્રી રાખે છે, એના અક્ષત સાચવીને મૂકે છે અને પછી પૂરી શ્રદ્ધાથી કહે છે કે આજે નહીં તો કાલે આ જ સરકાર છે કે જે મારું ભલું કરવાની છે, તો તમે એની શ્રદ્ધાને નથી પડકારી શકતા. સીધા જ કેટલાક લોકો આમ સ્ટેટમેન્ટ આપી દે કે અંધશ્રદ્ધાથી ભરેલા છે, ભારત આમાં જ પાછળ રહી ગયું. ભારત શ્રદ્ધાના કારણે પાછળ નથી રહી ગયું. ભારતનો વિકાસ કોઈ શ્રદ્ધા રાખે છે શ્રીરામમાં એનાથી નથી રૂંધાયો. ભારતને સમજી નથી શક્યા ને એટલા માટે સત્તાથી વંચિત રહ્યા છો એ હકીકત છે. અને એટલે જ ભારત એવા ગામડાઓમાં વસે છે કે જ્યાં સામાન્ય માણસ પોતાના સ્વાર્થ માટે નહીં, પણ એ ઘણીવાર વિચારે છે કે ભાઈ ઓલ ઓવર આ સારું છે ને એટલા માટે આવું મતદાન થવું જોઈએ. આણંદ લોકસભામાં કોંગ્રેસ બહુ જ સારી રીતે ચૂંટણી લડી રહી છે અને હાલની પરિસ્થિતિને જોતા 8-9 લાખ મતદારો જે કોંગ્રેસ દાવો કરે છે કે એક બાજુ રહેવાના છે ક્ષત્રિયો, જો ખરેખર ક્ષત્રિય, મુસ્લિમ અને એસસી સમુદાયનું કોમ્બિનેશન થઈ જાય તો આણંદ લોકસભા કોંગ્રેસને જીતતા કોઈ પરિબળ રોકી શકે એમ નથી. પણ ભારતીય જનતા પાર્ટી આ પહેલેથી જાણતી હશે. ભારતીય જનતા આની પહેલાં પણ આ જ મતદારો હતા, આના આ જ સમીકરણો હતા. એવું નથી કે રાતોરાત ઓબીસીની વસ્તી ત્યાં વધી ગઈ છે, રાતોરાત ક્ષત્રિયો ત્યાં વધી ગયા છે, એવું નથી. પરંતુ 2019માંથી મિતેશ પટેલ ચૂંટાયા એના પછી જ્યારે તમે સાંસદને રિપીટ કરો છો ત્યારે તમારા સાંસદ માટે ત્યાં પ્રો ઇન્કમ્બન્સી છે કે એન્ટી ઇન્કમ્બન્સી એ જોવાનું હોય છે. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારમાં ત્યાં થાપ તો ખાધી છે. એટલા માટે કેમ કે વિસ્તારોમાં ફર્યા પછી જે ફરિયાદો હતી એ ખાલી ક્ષત્રિયોની કે ભાઈ અમિત ચાવડાના સમર્થિત વિસ્તારોમાં નહોતી. મોદીના નામ પર મત મળે છે એનો મતલબ બિલકુલ એ નથી હોતો કે ઉમેદવારને લોકો સાવ નથી ગણતા હોતા. ઉમેદવારથી થોડો ઘણો ફરક તો પડતો હોય છે. નવો ચહેરો હોય જેમ કે રેખાબેન ચૌધરીનો છે તો લોકો કહે છે ભાઈ ખબર નથી, પણ એમનાથી નિરાશા પણ નથી, એમનાથી વાંધો એ નથી. મિતેશ પટેલનો તો અનુભવ થયો છે લોકોને અને એટલા માટે જો જે લોકોને વાંધો થયો હશે એ લોકો તો એવું જ કહેવાના છે કે ભાઈ ઉપરના નામ પર અમે નીચે શું કામ વોટ આપીએ. અને એટલે જ આણંદનું સૌથી રસપ્રદ ચિત્ર છે ભારતીય જનતા પાર્ટીમાંથી અમિત શાહ જ્યારે એવો દાવો કરી રહ્યા છે કેમ કે એમણે
હમણાં જ ન્યૂઝ 18ને એક ઇન્ટરવ્યૂ આપ્યો, એમાં એમણે કહ્યું કે 100% ગુજરાતનું પરિણામ રિપીટ થવાનું છે, મહારાષ્ટ્રનું રિપીટ થવાનું છે, ઉત્તરાખંડનું રિપીટ થવાનું છે. આ બધા જે આંકડા ગણાવી રહ્યા હતા, હરિયાણાનું રિપીટ થવાનું છે, રાજસ્થાનમાં 1-2 સીટ કપાશે એવું પણ એમણે માન્યું છે. તો એનો મતલબ કે એમની પાસે એની કોઈ ફોર્મ્યુલા હશે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ગ્રાઉન્ડ પર જઈને આવ્યા પછી આણંદમાં એ ફોર્મ્યુલા દૂર દૂર સુધી નથી દેખાતી. બનાસકાંઠામાં ચૂંટણી બહુ સરસ થઈ રહી છે, પણ એ તો મતદાન પર આધાર રાખે છે. આણંદમાં પણ એવું છે કે મતદાન કોના તરફી કેટલું થાય છે એના પર બધો આધાર છે, અને ચૂંટણી સંભાવનાઓનો ખેલ છે. તમે કોઈ દિવસ પરિણામ પહેલા ઠોકીને કહી જ નથી શકતા કે નહીં આ જીતી જ જવાનું છે કે હારી જ જવાનું છે. ચૂંટણી ક્યાં સારી રીતે લડાઈ રહી છે એની આ વાત થઈ રહી છે. વલસાડમાં આનંદ પટેલ બહુ જ સારી રીતે ચૂંટણી લડ્યા છે, ભરૂચમાં ચૈતર વસાવા સારી રીતે ચૂંટણી લડ્યા છે, સાબરકાંઠામાં ડૉક્ટર તુષાર ચૌધરીએ એવી અપેક્ષા રાખી હશે કે આંતરિક વિખવાદ મળે, પરંતુ છેલ્લે તો ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું છે, અને એટલે જ સાબરકાંઠાનું ચિત્ર બહુ બદલાશે એવું લાગતું નથી. જામનગર હવે રસપ્રદ સૌથી વધારે ચિત્ર છે. આગળ હવે જામનગર બેઠકની જ વાત કરવી છે. પૂનમબેન મેડમ માટે કહેવાય છે કે ત્યાંના જે મુસ્લિમ મતદારો છે એ પણ એમની સાથે રહેતા હોય છે, સતવારા સમાજ પણ ભાજપની સાથે રહેતો હોય છે, આહિર તો ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની પાસે છે. CR પાટીલ હમણાં હજુ ગઈકાલે જ આહિર સમાજના કાર્યક્રમમાં હતા, સ્નેહ મિલનમાં, અને એટલે જ આહિર ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહેશે એવું માનવામાં આવી રહ્યું છે. પણ સતવારા સમાજમાંથી અમુક પ્રતિનિધિઓએ એક પત્ર જાહેર કરીને કહ્યું કે અમે ક્ષત્રિય સમાજના આંદોલનને સમર્થન આપીએ છીએ, પણ આ આંદોલન ખાલી આ સમર્થન સામાજિક નથી, રાજનૈતિક સમર્થન છે. એનો મતલબ એ થયો કે અમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરીશું. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાંથી જાહેરાત કરવામાં આવી કે જેપી મોરવિયાએ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એવી જાહેરાત કરી છે કે મને જીતાડો, હું જીત્યા પછી ભાજપમાં નહીં જાઉં એની તમને ગેરંટી આપી રહ્યો છું. ક્ષત્રિય અસ્મિતા સંમેલન જામનગરમાં થયું તો એમાં જામ સાહિબ પર પણ પ્રહાર કરવામાં આવ્યા, પ્રધાનમંત્રી મોદી પર પણ કહેવામાં આવ્યું, અને પછી આખરે એનો અર્ક એ નીકળ્યો કે જામનગરમાં ક્ષત્રિયો ખૂબ દમથી એ જોર લગાવી રહ્યા છે કે કોંગ્રેસ તરફી મતદાન કરે. પરિણામ પર કેટલી અસર પડશે? બીજું કે જે લોકો સંમેલનમાં ભાષણ આપે છે એમાંથી મોટા ભાગના લોકો જામનગરના સ્થાનિકો કે નાગરિકો નથી. જામનગરમાં જેણે વોટ કરવાના છે, એટલે ધ્રોલની આજુબાજુના વિસ્તારો, જામનગરમાં પૂનમબેન મેડમ પણ ક્ષત્રિયના એક હિસ્સા સાથે મળે છે, મિટિંગ કરે છે, અને પછી કહેશે. ત્યાંથી જે સ્ટેટમેન્ટ સામે આવ્યું કે ભાઈ ઘોડો ના ગમતો હોય એનો મતલબ એવું થોડું છે કે ગધેડાને વોટ કરી દેવાનો. એટલે બંને પ્રકારનું વિચારવાવાળા લોકો છે. હવે એ વોટ નોટામાં જાય છે, એ વોટ લોકો ઘરની બહાર જ નથી નીકળતા મત આપવા, કે પછી કોંગ્રેસને આપે છે, એના પર ઘણો બધો મદાર રહેલો છે. પણ 3 લોકસભા બેઠક જામનગર, બનાસકાંઠા અને આણંદ સરસ ફાઇટ થઈ રહી છે. આણંદ સૌથી વધારે મજબૂત છે. જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાંથી તૃપ્તિબાએ જે પ્રધાનમંત્રી માટે કહ્યું, પીટી જાડેજાએ કહ્યું કે મને ગોંડલથી ધમકીઓ આવી રહી છે, તો કોઈએ જામ સાહિબ પર, હરપાલસિંહ જાડેજાએ જામ સાહિબ પર પ્રહારો કર્યા. બધાને સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં. હાલારની જમીન પર આવી છું ત્યારે આપણા સમાજનો ભાગ એવા જામ સાહેબ બાપુના ચરણોમાં વંદન કરું છું. સાથે એમની આતિથ્ય ભાવનાને પણ વંદન કરું છું. પણ હું અહીંથી માનનીય મોદી સાહેબને કહેવા માંગુ કે અત્યાર સુધી આજે જામ સાહેબ બાપુએ જ્યારે આપને પાગ પહેરાવી છે ને, ત્યારે અત્યાર સુધી જ્યારે અમારી બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ હતો, અમારા પર જે દાગ લાગ્યો એ તમે મિટાવી નથી શક્યા, પણ આજે અમારા બાપુએ તમને પાઘડી પહેરાવી છે. તો એકવાર હવે ભવિષ્યમાં કોઈ પણ નેતા જ્ઞાતિ જાતિ બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરે ને, ત્યારે જે માથે પાગ પહેરી છે ને એનો એકવાર ઋણ ઉતારજો. અત્યારે મને તકલીફો ઘણી બધી છે, મને પ્રેશરો એવા આવે છે, અને જાનથી મારી નાખવાની ધમકી પણ ગોંડલથી આવે છે. ગોંડલથી 200 અરજી પણ થઈ ગઈ છે. અરે મેં તું 200 અરજી નહીં 2000 કરો. મારા રાજા રજવાડાએ 562 રજવાડા આપી દીધા ને, તો એક મારું તમને, તમારું નો ભરાતું હોય તો. અરે મારો સમાજ છે, ઓલા ધૈર્યને એક ઇન્જેક્શન માટે 16 કરોડ જોતા હતા અને 20 કરોડ થઈ ગયા. આ મારા સમાજને એકાઉન્ટ નંબર આપું ને હાકલ પાડું ને તો 2000 કરોડ થઈ જાય. તમે મારું સામ્રાજ્ય ખતમ ન કરી શકો. મને સમાજ ઉપર ભરોસો છે કે તમારી અત્યારે ઇન્ક્વાયરી એવી થશે. અરે મેં તું પણ ચોપડા લઈને સીએ ને અહીંયા મોકલો ને, મારા ચોપડા ખુલ્લા છે. અત્યારે આઈબી 24 કલાક મારા ઘરે હોય છે. હું એને ટાઈમ ટેબલ દઈને જાઉં છું કે અત્યારે જામનગર જાઉં છું. તો જામ સાહેબ ના ઘરે ગયા, પગમાં પડ્યા, અને ક્યાંક મારે જામ સાહેબ ને પણ કેવું છે કે આપણો દુશ્મન ચાહે રણ મેદાન ની અંદર આપણી સામે આવે
કે આપણો દુશ્મન આપણા ઘર આંગણે આવે. ક્ષત્રિય ધર્મ એવું કહે છે કે રણ મેદાનની અંદર ક્ષત્રિય જયારે પણ લડવા જતો તો દુશ્મન દૂરથી આવતો હોય તો પાણીનો કળશો ક્ષત્રિય પહેલા આપે કે પહેલા પી લે પછી લડશું આપણે. ક્ષત્રિયના ઘરે જો દુશ્મન આવે એનું સ્વાગત કરો એનો અમને વાંધો નથી, પણ તમે એક ભૂલ જામ સાહેબ કરી. કઈ ભૂલ કરી? એને પાઘડી પહેરાવવાની ભૂલ કરી, અને એ પાઘડી ની ભૂલ જે સરકાર ભાજપની હોય અને એ સરકારના નુમાઇંદાઓએ આ પાઘડીને ઉછાળવાનું કામ કર્યું. આપણી મા બેન ઉપર ખોટી ટિપ્પણી કરી, તમે એને પાઘડી પહેરાવી છે. આજ મા ભવાનીના સોગંદ છે આપ સૌને, મા ભવાનીના સોગંદ છે. હવે દિવાળી આવે ત્યારે જામ સાહેબને રામ રામ કરવા ન જતા. જૈસે ભાજપ વાળા, જૈસે મોદી, આપણે આજથી જામ સાહેબની અરે રામ રામ જય માતાજી ભાઈ. પાકું છે ને? આજના દિવસના મુખ્ય સમાચાર તો ગુજરાતમાં પ્રિયંકા ગાંધીનો પ્રચાર હતો, પ્રચાર સભા હતી જે બનાસકાંઠાના લાખણીમાં ગેનીબેન ઠાકોર માટે કરવામાં આવી. તો ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં હતા. એમણે પણ અનેક વિસ્તારોમાં સભાને સંબોધી અને પછી પ્રહારો કર્યા. રાહુલ ગાંધી પર બોલ્યા. રાહુલ ગાંધી માટે તો ત્યાં સુધી કહ્યું કે ગરમી આવે અને વેકેશન પડે એટલે રાહુલ ગાંધી થાઇલેન્ડ ને બેંકોક જતા રહે છે. અનામત પર આખી વાત કરી, ચૂંટણીના પોતાના મુદ્દાઓ વિશે વાત કરી. પહેલા પ્રિયંકા ગાંધીને સાંભળીએ અને પછી અમિત શાહને પણ સાંભળીએ. यहाँ राजपूत समाज की महिलाओं का कितना अपमान किया गया. मोदी जी ने क्या किया? क्या हटाया उस प्रत्याशी को? हटाया उस प्रत्याशी को? आपकी मांग क्या थी? आपकी मांग ये थी कि हटे. आपको अपमानित किया. मोदी जी ने सुनी आपकी बात, आपकी सुनवाई हुई. मैं आपसे वादा करती हूं बहनों कि अगर हमें मौका मिला हम देश भर में आपकी बात हम फैलाएंगे, बताएंगे. और इस तरह का अपमान आपके साथ हम नहीं होने देंगे. आज मेरी बहनों, जहां जहां महिलाओं का अपमान किया गया है वहां मोदी जी की सरकार ने जिन्होंने अपमान किया, जो अत्याचार कर रहे हैं, उनका साथ दिया है. उनके पक्ष में खड़ी हुई है इनकी सरकार, आपके पक्ष में नहीं. हाथरस में महिला के साथ अत्याचार हुआ, उसको जला के मार डाला. मैंने यूपी में काम किया पिछले 5 सालों से. वहां पे उनका संसदीय क्षेत्र है. उनके संसदीय क्षेत्र वाराणसी में भी प्रधानमंत्री जी किसी एक गरीब के घर नहीं गए हैं. कभी नहीं पूछा है इन 10 सालों में कि भाई तुम कैसे हो. किसानों के लिए नीति बनाते हैं, किसान आंदोलन करता है. लाखों किसान 4 किलोमीटर दूर उनके घर से बैठते हैं, आंदोलन करते हैं. महीनों के लिए उनकी बिजली काटी जाती है, पानी काटा जाता है. 600 शहीद होते हैं किसान, लेकिन वो 4 किलोमीटर दूर चल के हमारे प्रधानमंत्री उनसे मिलने के लिए नहीं आते हैं. जब उनको पता चलता है कि चुनाव आ रहा है और ये किसान आंदोलन कर रहे हैं, हमें वोट नहीं मिलेगा, तब चुनाव के 2 महीने पहले वो कानून बदल देते हैं. तो 24 के चुनाव के लिए इस देश की जनता के सामने 2 विकल्प. एक और चांदी का चम्मच लेकर पैदा हुए राहुल गांधी जी है, और दूसरी ओर गरीब चाय बेचने के वाले के घर पर पैदा हुए नरेंद्र मोदी है. ये दोनों के बीच में तय करना. एक और 23 साल तक मुख्यमंत्री प्रधानमंत्री रहते हुए दीपावली के दिन भी छुट्टी लिए बगैर सीमा पर सेना के जवानों के साथ दीपावली मनाने वाले नरेंद्र मोदी है. और दूसरी ओर गर्मी थोड़ी बढ़ते ही
थाईलैंड और बैंकॉक छुट्टी में जाने वाले राहुल बाबा है। एक और 12 लाख करोड़ के घपले, घोटाले, भ्रष्टाचार करने वाला इंडी अलायंस और कांग्रेस पार्टी है। तो दूसरी ओर 23 साल तक मुख्यमंत्री और प्रधानमंत्री रहने के बाद भी जिस पर 25 पैसे का भी करप्शन का आरोप नहीं है, ऐसे नरेंद्र मोदी। ક્ષત્રિય આંદોલનની સૌરાષ્ટ્રમાં શું અસર છે તમારે સમજવી હોય તો રાજકોટના ધોરાજી પાસેના એક ગામમાંથી આવેલો એક વિડીયો તમને બતાવવો છે। ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત બોગરા છે। ભરત બોગરા જ્યારે એક ગામમાં ગયા ત્યારે ગામના લોકોએ એમને રીતસરથી ગાડી પાછી વાળીને મોકલ્યા અને પછી કહ્યું કે શું કામ આવી જાઓ છો અહીંયા। આ પ્રકારનું અપમાન સહન કરવાનો વારો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવે તો સમજવાનું કે આંદોલન જેટલું શાંત કરવાની કોશિશ કરી એટલું વધારે ને વધારે મક્કમ બન્યું છે। જોઈએ ધોરાજીના ગામ પાસેથી આવેલો એ વિડીયો। પાછી વાળી લ્યો એટલે ગામમાં નથી જવા દેવું ક્યાંય પાછી વાળી લ્યો એટલે કીધું ને વાળી લો આમ જવા દે આમ રૂપેશભાઈ ને ક્યાંય નથી જવાનું આ દરબારું નથી બોલા કઈ જવા દો બહેલા હાલો ભાઈ જય માતાજી હાલો જય માતાજી પોલીસની ભલે આવી ગઈ। ચૂંટણી આપણા દેશની લોકશાહીની પ્રણાલીનો એક હિસ્સો છે અને એટલા જ માટે દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ આવી, દર 5 વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી, આ બધું યથાવત રહેવાનું છે। કોંગ્રેસને સૌથી મોટો ફટકો કે માર ક્યાં પડે છે? તમે જો જે સોશિયલ મીડિયા પર જે વિડીયોઝ આવી રહ્યા છે જોઈને તમને એવું લાગતું હોય કે આ વિડીયોમાં આટલા વ્યૂઝ મળે છે કે લાઇક મળે છે એના આધાર પર તમને મત મળી જવાના છે, તો એવું નથી થતું। જોવાવાળા લોકો ઘણા બધા વર્ગના હોય છે। અમે જ્યારે વરિષ્ઠ પત્રકાર સાથે આ વિષય પર વાત કરી રહ્યા હતા ત્યારે એક સંસ્કૃત સુભાષિતને યાદ કરતા હતા, અમે ભૂલી ગયા તો અમારા દર્શકે અમને કોમેન્ટમાં એ યાદ કરાવ્યું। એ સુભાષિત સાથે વાતનો અંત કરવો છે। ઉદ્યમેન હિ સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતી મુખે મૃગા। એનો મતલબ એ થાય છે કે સિંહ સૂતો સૂતો એવું વિચારે કે હરણ મારા મોઢામાં આવી જશે, તો એવું નથી થતું। ઉદ્યમ કર્યા વગર કોઈ સિદ્ધિ હાંસલ નથી થતી અને એટલા જ માટે ચૂંટણીના 1 મહિનામાં અને આખી ચૂંટણી ચાલે એ દરમિયાન એના પછીનો સમય બધો ભેગો કરી દઈએ આગળનો, તો 3 મહિના મહેનત કરીને તમે એવું માની લો કે તમે એ પાર્ટીને હરાવી દેશો જે પાર્ટીએ પોતાના મૂળિયા ખાસા વર્ષોથી ઊંડા કર્યા છે। કોંગ્રેસની પાસે સેવાદળ નામે અદ્ભુત સંસ્થાન હતું, એના પોતાના પાયા સુધી પહોંચેલા કાર્યકર્તાઓ હતા, કેડર હતી, જેના આધાર પર કોઈ સેવાદળમાં કામ કરે છે, ઓર્ગેનાઇઝેશનમાં, સંસ્થામાં કામ કરે છે, કોઈ NSUIથી શરૂ કરીને છે એક યુથ કોંગ્રેસને પછી કોંગ્રેસના મુખ્ય પક્ષ સુધી પહોંચે છે, એમાંથી લડીને ચૂંટણી લડે છે, ધારાસભ્ય, સંસદ સભ્ય કે મંત્રી બને છે। એ કોંગ્રેસ બહુ જ દૂર રહી ગઈ, પાછળ રહી ગઈ છે। કોંગ્રેસ ઇન્દિરા બની એના પછી એ ઘણું બધું છે કે જે પાછળ છૂટી ગયું છે। એટલે કોંગ્રેસનો જે પાયો ગામડે ગામડે નખાયેલો હતો, તમે જ્યારે છાપામાં બેસણાની જાહેરાત પેલું જુઓ ત્યારે કોંગ્રેસે વિચારવું જોઈએ કે એનો એક એક મતદાતા ઓછો થઈ રહ્યો છે। જે નવો વોટર આવી રહ્યો છે એક દિવસ ચોક્કસ એવો આવશે કે આ જ નવો વોટર છે એ સરકારને ઉથલાવશે। હકીકત શું હોય છે કે મતદારો સરખામણીએ જુએ છે। એટલે અત્યારે જે વચ્ચેનો 40-45 વર્ષની ઉંમરનો જે મતદાર છે એણે બંને સરકારો જોઈ છે અને એટલે એ સરખામણી એવું વિચારે કે ભાઈ આ સારું છે એટલા માટે સતત વોટ આપે રાખે। જે નવો મતદાર છે એણે કોંગ્રેસની સરકાર જોઈ જ નથી ગુજરાતમાં। એક સમય એવો આવશે એ જ્યારે રોષમાં આવે છે, એ જ્યારે ગુસ્સે થાય છે, તો તમે જોયું છે પાટીદાર આંદોલન હોય કે બાકીની કોઈ પણ સ્થિતિ, યુવાનો સાથે નથી રહેતા, એમની પાસે સરખામણી કરવા માટે ભૂતકાળનો બહુ ઇતિહાસ નથી હોતો, ભલે ભાજપ એને સતત યાદ કરાવે રાખે। એક દિવસ તો એવો આવશે કે જ્યારે એની પણ એક સીમા પહોંચવાની છે, પણ એ પહોંચે એના પછી એનો લાભ લેવા માટે પોલિટિકલી જે વસ્તુ મિસ થતી હોય છે એ હોય છે ચૂંટણી પૂરી થયા પછી પરિણામના બીજા દિવસથી જો તમે ખરેખર વેકેશન મોડમાં જતા રહો છો અને તમને એવું લાગે છે કે બધું પૂરું થઈ ગયું, હવે જલસા કરવાના છે, હવે ફરીથી 5 વર્ષ પછી જાગીશું, તો કોઈ પરિણામો હાથ નથી લાગતા। અને એટલા જ માટે 5મી જૂને ખબર પડવાની છે કે દેશમાં ખરેખર વિપક્ષનું ભવિષ્ય શું રહેવાનું છે, દેશમાં ખરેખર રાજનૈતિક પરિસ્થિતિ શું રહેવાની છે। 4મી જૂને તો સરકાર કોની આવશે એ નક્કી થવાનું છે।
5મી જૂને એ ખબર પડવાની છે કે લાંબી રેસનો ઘોડો કોણ બની રહેવાનું છે અને ખરેખર દેશમાં આવનારા 5 વર્ષમાં વિપક્ષનું અસ્તિત્વ રહેશે કે કેમ, કેમ કે આ ચૂંટણી માત્ર સત્તા માટે નહીં, વિપક્ષ માટે પણ મહત્વની છે. કેમ કે પરિણામો જો ખરેખર એક તરફા આવ્યા તો વિપક્ષ નામશેષ થઈ જશે. પરિણામો વચ્ચે આવ્યા તો ભારતીય જનતા પાર્ટી વિપક્ષ તરીકે કેટલી આક્રમક છે એ બધાએ જોયું છે. અને એટલે જ કયા પરિણામો આવે છે, શું આવે છે એની કોઈ જ આગાહી નથી. 4મી જૂને આપણને દેશમાં સરકાર કોની એ ખબર પડશે અને 5મી જૂને આપણને ખબર પડશે કે આપણને વિપક્ષ કેવું મળવાનું છે. નમસ્કાર.